હવે આપણે વ્લોગ નું કરીએ પૂર્ણ વિરામ. તમને તો પેલા હું કહી દઉં મારું ડેઈલી રૂટીન શું હોય તમને ખબર નહીં, હું શું કરું શું નહીં. તો અને આપણે પહોંચી ગયા જામનગર ને રામ રામ ગાય દાદે, સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં. નવો વ્લોગ એટલે નવી શરૂઆત કરી. તો તમને તો પેલા હું કહી દઉં મારું ડેઈલી રૂટીન શું હોય તમને ખબર નહીં, હું શું કરું શું નહીં. તો અટાણે હવાના વાગી ગયા હતા 5:30. તો કોગરું બોગરું કરીને વાગી ગયા હતા 6. તો અટાણે ફોનમાં તો પેલા હું હે ને જાય અને પછી તમને બતાવું પેલા શું કરે શું નહીં. અને ચા તો થઈ ગયો તો પણ ચા પીવો નથી, જોવા દો કમ્પ્લીટ. પણ આપણે એને પીવો ના તો હું ઉઠી ગયો, બે જર્સી પહેર્યું કારણ કે ફૂલ ટાઈટ હોય અને આપણે દૂધી બેન લઈને જવાની છે. તો પહેલાં હું કમ્પ્લીટ થઈ ગયો. હવે એને દરેક હાંકવા માંડ્યા, પછી આગળ વધાર. તો અટણ એક આપણી આગળ દુકાને ઉત્સાહ ના થઈ જતું જાય તો દેખાડી અને પછી આગળ હું જાય તો પણ આપણે એને ફાઇનલી આવી ગયા હતા જામજોધપુર. કારણ કે એટલી બધી એને વસ્તુ રાખવી પડે, 10 કિલોમીટર કાપી આવીએ એટલે ટાઈટ ના આવે. ટાઈટ વાત પૂછો ને. આ બધું મોટું ડોક્ટર છે અને જીમ થોડાક દિવસે વિચાર કરતો હતો જીમ ચાલુ કરી લો. આપણે એને જીમ જોઈન કર્યું, બીજું કંઈ છે નહીં. પછી હું અને ક્રિકેટ રમવા જાય તો અહીંયા પણ તમને બતાવી દઈશું બધું. પેલા તો મારે છે ને સારું બધું કરવું જોઈએ. બે પહેરીને આવવા પડે આવા ટાઈટના, હાથમાં આવતી જે વસ્તુ આવી ગયા રંગ. હું મને જીમમાં જઈને તમને બતાવું. 10 કિલોમીટર કાપીને આવીએ બધું ઠરી જાય. અને આપણે પહોંચી ગયા હતા જામનગર ને આ છે આપણી દુકાન. તો ક્યાં આવી જામનગર ને અંદર આઈમાં મેન છે. પેલા દુકાન ખોલવી પડે. દુકાન ખોલ્યા થઈ નાઈસ સોનલમાં દર્શન કરી લ્યો તમે પણ. અને આપણે ખોલી નાખી દુકાન અને હું આવી દુકાનની અંદર. કારણ કે આપણે ક્રિકેટ રમીને આવ્યા ખબર ને એવું બધું કાઢે અંજવારી બંજવારી વારે અને પછી આગળ વધીએ. અને આપણું છે નાનકડી દુકાન જામજોધપુરમાં આઈમાં મેન છે. બૂટની વાદળી કાઢી નાખીએ અને પછી એને હંજવારી પોતા મારી દઈએ અને પછી આગળની જે કરવાનું હોય એ કરીએ આપણે, બરોબર ને. તો ડાયરેક્ટ આપણે હંજવારી પોતા કરીને પછી મીરા નિરાઈ દે. 20-25 મિનિટ થઈ ગઈ આપણે શર્ટ ને ટીંગા દઈએ વિડીયો શર્ટ એમાંથી બીજા નાખવાનું અને પેન્ટ આ બાજુ પડ્યા મેં સાફ સફાઈ કરી દીધું. મારે મારી કપડા ચેન્જ કરવા સવારમાં વહેલો આવી જાવ ને અને હાલી પૈસા કરું સવારમાં વહેલો આવી જાવ ને એટલે પછી તો ચા આપી આવું. બેગમાં કપડા પડ્યા તો બેગમાંથી કાઢી ચેન્જ કરી દઉં પહેલે ટિફિન આપણો હમણાં આવી જાય. કારણ કે થઈ ગઈ ઉધરા ફૂલ અને મેં આધી દોડ કાઢી દઈ. જો આ એમાં ભેગી જીન્સ
આ બેબી જીન્સ મારું જ કર્યું ખુદનું, કોઈ બીજું નથી. અને આ મેં શર્ટ કર્યું કારણ કે શર્ટનું હે ને મારે હે ને થોડું કાપકૂટ કરવી તો અટાણે જવાનું વાગી ગયા હંના એને 5:30 જેવું. તો માની લો કે આ વસ્તુ છે આપણી, એક આ હે, એક આ જોડ છે ને, હજી એક બે અને પછી નવું કલેક્શન બધું છે ને નીચે આપણે પડ્યું હોય, કારણ કે અહીંયા રાખીને એટલે છે ને ધૂળ, એટલે ધૂળ વાત પૂછવામાં, આમાં છે ને ફૂલ ધૂળ ચડી ગઈ, એટલે નવું આખું કલેક્શન જવાનું પડ્યું. જોઈ લો આ આખા બધા સટ્ટુ ના હે ને એન્ટિક પીસ ના સટ્ટુ, હું તમને પછી આગલા બ્લોગમાં કદાચ બતાવી. અને અટાણે તો આ બધું કરીને મારે જવું છે, તો હું છે ને થોડું ઘણું કટિંગ કરાવી આવા અને પાછું આવી નિરાંતે બ્લોગ ને આપણું હતું આ ડેઈલી રૂટીન. તો હે ને આ ડેઈલી રૂટીન તો તમને મેં બતાવી દીધો. તો હવે આપણા બ્લોગ છે ને નવા કાયમી આવતા રહીએ ને. પેલા બ્લોગની શરૂઆત હતી એટલે નવું આપણું ડેઈલી રૂટીન તો ખબર હોવું જોઈએ ને પેલા તો સવારના 5 વાગ્યાની વાત છે. હમણાં 8 વાગે દુકાન બંધ કરીને ગયા છે, પછી પાછા ઓલી દુકાને. આ છે સ્ટાર ટેલર, મારી લોકેશન લઈ લો પેલા. સ્ટાર ટેલર, અરે આ અહીંયા એક નંબર કામ કરે, તમને ખબર છે મારા શર્ટ નું કામ કરો. આ શર્ટ છે અહીંના, જોવો આ તમને બધું મળી જાય, કુર્તા, શેરવાની, જબ્બા, લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર બધું આવી જાય. અને આ શર્ટ છે કારીગર, ઈ જ કરે પોતાને. હું મારા જા શર્ટ નું કામ કરાવવા આવ્યો, એક નંબર કરીને પછી હું તમને દેખાડી. જોઈ લો આમ તમે. એમાં એવું છે ને કે અટાણે 7 વાગી ગયા ને ભાઈ બસ ગયા કપડા લેવા, તો આપણે એને કપડા બપડા અગાઉ દેખાડી દીધા, એટલો કરી દીધો અગાઉ. વાગી ગયા હતા 7:30. હું કે 8 વાગે તો હોય જ, પણ આજ મોડું થઈ જાય અને કપડા હકેલવાને લઈ ગયા હતા, તો આપણે ધીરે ધીરે હકેલવાનું ચાલુ તો કરી દીધું, પણ લાગશે વાર, આવશે મજા. તો ડેઈલી રૂટીનમાં તો તમને મેં આજે આખો આપણો પરિચય આપી દીધો, આપણે શું કરીએ શું નહીં, સવારમાં કેટલા વાગે ઉઠીએ, પછી શું કરીએ, ક્યાં જઈએ, એ બધું. તો ડેઈલી રૂટીન થઈ એટલે આપણો બ્લોગ વાયરલ થવાની શક્યતા જાજી છે. માની લો કે વાયરલ તમે કરજો તો થાય, અને બ્લોગ જો ખરાબ આવતા હોય, ખરાબ લાગતા હોય તો કોમેન્ટ કરી દીધું, તો આપણે બ્લોગ ચાલુ કરવાનું બંધ કરી દીધું, ઉતારવાનું બંધ કરી દીધું. થોડીક મારી મિસ્ટેક થઈ જતી હોય, નવા બ્લોગ જ છે અને રેગ્યુલર મેની અગાઉ કરી દીધો. જો શોર્ટ જો લાઇટિંગ હે ને એટલે તમને દેખાય ઓછું. લાઇટિંગ કરવું હોય તો આપણે ગમે કરવું, એક જ શોર્ટ એડિટ પછી એક કરવું હે બતાવું છે. બટન એનો લાઈટ ચાલુ કરી લો, જો આ એ આપણો બ્લોગ જો તમને ગમે ને એરિયામાં એટલો હોય, પણ હવે દેખાય તો બ્લોગ લાંબો થઈ જાય. આપણો બ્લોગ ગમતો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દીજો. હવે આપણો ડેઈલી બ્લોગ આવી જાય તો કાંઈ ઉપાધિ કરતા નહીં. તમારો ભાઈ ફરીથી એકવાર પાછો આવી ગયો છે યુટ્યુબમાં, બને એટલો સપોર્ટ કરવા વિનંતી. ઓકે, તો હવે આપણે બ્લોગનું કરીએ પૂર્ણ વિરામ. બાય બાય.